આતંકવાદી હુમલાને જેને લઈને હજીરાના મોરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદના પૂતળા સળગાવી તથા પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। મોરા ગામ વિસ્તાર જમ્મુના રિયાસી એરિયામાં વૈષ્ણોદેવી યાત્રા જનાર બસમાં હિન્દુ ભાઈઓ બહેનો ઉપર આતંકવાદીઓ અને ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં 10 લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મોરા 4 રસ્તા ખાતે આયોજિત આતંકવાદીના પુતળા દહન કાર્યક્રમ ઉપસ્થિતમાં રહેલા સૌએ આતંકવાદ વિરોધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદના પુતળાનું દહન કરી પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો। ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ વિરોધી બેનર સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। હર્ષદ માયાવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। મારું નામ તુષાર ભોસલે, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઈચ્છાપુર પ્રખંડ સામાજિક કાર્યકર્તા। ક્યાં વિરોધ કરવાનો, શાનો વિરોધ કરે છે? આ વિરોધ ઈચ્છાપુર પ્રખંડના મોરા 4 રસ્તા પાસે પુતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો છે। વિરોધ છે 9 જૂનના રોજ જમ્મુ કાશ્મીરમાં રિયાસી એરિયામાં વૈષ્ણોદેવી જનારી બસ ઉપર ભક્તો ઉપર જે ગોળીબાર કરવામાં આવ્યો છે એનો વિરોધ કરવામાં આવ્યો છે। આતંકવાદનો વિરોધ છે, જેમાં આપણા 10 ભક્તોનું બલિદાન થયું છે અને 40 જેવા ભક્તો ઇજાગ્રસ્ત પામ્યા છે। આતંકવાદ એક ભારત દેશ માટે એક મોટો પ્રશ્ન બનીને ઉદ્ભવ્યો છે। આતંકવાદ ઉપર તોડગો કાઢવો ભારત દેશે જરૂરી છે। જે રીતે ગયા થોડાક વર્ષો પહેલાં પુલવામા એટેક થયો હતો અને આપણા સૈનિકો શહીદ થયા હતા, ત્યારબાદ ભારત દેશ દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિજીને દરખાસ્ત કરે છે કે હવે એવી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે કે દુનિયાના ખૂણામાં રહેતા આતંકવાદીઓ, ખાસ કરીને પાકિસ્તાન જેવા નપુંસક દેશોમાં રહેતા આતંકવાદીઓ પર એવી કાર્યવાહી કરવામાં આવે કે આતંકવાદના મૂળ જળથી હટી જાય અને પૂરી દુનિયા શાંતિ અનુભવે। આતંકવાદ પર વિરોધ કરવો માત્ર ને માત્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો પ્રશ્ન નથી। પૂર્ણ દેશે, પૂર્ણ દુનિયા આ આતંકવાદથી કંટાળી ચૂકી છે। હવે એક પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે આતંકવાદને આપણે પૂર્ણ કઈ રીતે કરવું, તો એના માટે પ્રત્યેક પ્રજાએ, પ્રત્યેક વ્યક્તિએ જાગવું પડશે। જ્યાં આતંકવાદી જેવી સંગઠનાઓ દેખાશે, જ્યાં આતંકવાદીના એવા વિચારો દેખાશે, એની ઉપર ત્યાંને ત્યાં પૂર્ણ વિરામ કરવો પડશે અને આતંકવાદને આવી સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદને મૂળથી મિટાવવું પડશે। અને એના માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાયમ તત્પર રહેશે। જે દિવસે ભારતના વડાપ્રધાન રાષ્ટ્રપતિજી આપણે વિશ્વ હિન્દુ પરિષદને આગ્રહ કરશે કે તમારી જરૂરત બોર્ડર પર છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળના યુવા કાર્યકર્તાઓ બોર્ડર પર જવા પણ તૈયાર છે અને આનો વિરોધ પણ કરવા તૈયાર છે।